હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 એમાં રુધિર જૂથની જાણકારી જે આપણે આગળ જોઈ ગયા સહપ્રભાવિતતામાં પાછું એનું જનીન બંધારણ જાણીને માતા અને પિતાનું રુધિર જૂથ જાણતા હોઈએ તો સંતાનોમાં શક્ય રુધિર જૂથ કયું હોઈ શકે તે આપણે સમજીશું. અને બીજી રીતે પૂછાય, માતા અને બાળકનું રુધિર જૂથ જાણતા હોઈએ તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે, કયું ન હોઈ શકે તે ઉદાહરણ સહિત આપણે જોવાનું છે. અને આ ઉદાહરણ ગુજકેટ નીટ વગેરેમાં પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે રુધિર જૂથ જોઈ ગયા કે માનવના રક્તકણ એની સપાટી પર જે જનીન આવેલા છે એ જનીન શર્કરાનું નિર્માણ કરતા હોય અથવા ન કરતા હોય. તો અહીંયા આપણે જોઈ ગયા કે કેપિટલ આઈ જે જનીન છે એ પોલિમર શર્કરાનું નિર્માણ કરે છે, જેને આપણે એન્ટીજન તરીકે ઓળખીશું. તો એન્ટીજનનું નિર્માણ એટલે કે શર્કરાનું નિર્માણ કરવા માટે જવાબદાર જે જનીન છે એ પ્રભાવી છે, જેને આપણે કેપિટલ આઈથી દર્શાવીશું. આ આઈ જનીન દ્વારા બે પ્રકારની શર્કરાઓનું નિર્માણ થાય છે. તો પહેલા પ્રકારની શર્કરાનું નિર્માણ કરતા જે જનીનો છે જેને આપણે એન્ટીજન એથી ઓળખીશું, એટલે આપણે એ જનીન માટે સંજ્ઞા વાપરીશું આઈ એ, કેપિટલ આઈ એ, જે એન્ટીજન એનું નિર્માણ કરે છે. અને એના કરતાં સહેજ જુદા પ્રકારની શર્કરાનું નિર્માણ કરતા એટલે કે બીજા પ્રકારના એન્ટીજનનું નિર્માણ કરવા માટે જે જનીન છે તેને આપણે કહીશું કેપિટલ આઈ બી જનીન. એટલે આઈ એ જનીન દ્વારા એ એન્ટીજનનું નિર્માણ થાય છે, આઈ બી જનીન દ્વારા બી એન્ટીજનનું નિર્માણ થાય છે. આ બંને જનીનો પ્રભાવી જનીનો છે. અને ત્રીજું જે જનીન છે બહુ વૈકલ્પ પ્રકારના જનીનો છે, એટલે સ્મોલ આઈ જનીન કે જે શર્કરા અથવા એન્ટીજનનું નિર્માણ કરતા નથી. તો કેપિટલ આઈ જનીન પ્રભાવી છે, સ્મોલ આઈ જનીન પ્રચ્છન્ન છે. એટલે કેપિટલ આઈ જનીન સ્મોલ આઈ જનીન પર પ્રભાવી છે. પરંતુ આપણે જોઈએ જો આઈ એ અને આઈબી જનીનની જોડ સાથે આવેલી હોય તો અહીંયા સહપ્રભાવિતતા લાગે, એટલે બંનેના લક્ષણો સંતતિમાં જોવા મળે છે, જે આપણે આગળ જોઈ ગયા છે. હવે એને આધારિત આપણે રુધિર જૂથ જોઈએ. તો એ રુધિર જૂથની વ્યક્તિમાં એનું જે જનીન બંધારણ સમયુગ્મી હોઈ શકે અથવા વિષમયુગ્મી હોઈ શકે. જો સમયુગ્મી જનીનની જોડ હોય તો એમાં બંને જનીનો આઈ એ પ્રકારના છે, અને વિષમયુગ્મી જનીન હોય તો કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ હશે. આઈ જનીન પ્રભાવી છે એટલે એ પ્રકારના એન્ટીજનનું નિર્માણ થાય, એટલે બંને સ્થિતિમાં એનું રુધિર જૂથ બને છે એ. એ જ રીતે બી રુધિર જૂથની વ્યક્તિ એનું જનીન બંધારણ આપણે જોઈએ તો સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે. જો સમયુગ્મી હોય તો કેપિટલ આઈ બી એની જોડ હોઈ શકે, બી પ્રકારના એન્ટીજન બનશે એટલે રુધિર જૂથ બી બનશે. અથવા વિષમયુગ્મી હોય તો કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ જનીન કેપિટલ આઈ બી પ્રભાવી છે એટલે બી પ્રકારના એન્ટીજનનું નિર્માણ થશે, એટલે બંને સ્થિતિમાં એનું વ્યક્તિનું રુધિર જૂથ બનશે બી. હવે જો એ બી જૂથની વ્યક્તિ હોય તો એની અંદર સપ્રભાવિતતાને કારણે જે જનીનની જોડ છે કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી અને બંને સહપ્રભાવી જનીનો છે, એટલે એ વ્યક્તિના રુધિરમાં કેટલાક રક્તકણ પર એ પ્રકારના એન્ટીજનનું નિર્માણ થાય અને અન્ય કેટલાક રક્તકણ પર બી પ્રકારના એન્ટીજનનું નિર્માણ થાય. એક જ વ્યક્તિના રુધિરમાં બંને એન્ટીજનની હાજરીને કારણે એ વ્યક્તિનું જે રુધિર જૂથ બને છે એ બી. એમાં એક જ શક્યતા છે એ બી જૂથ માટે આઈ એ અને આઈબીની જોડ હોઈ શકે. અને ઓ જૂથ કે જેમાં કોઈ એન્ટીજનની હાજરી જોવા મળતી નથી, એટલે એન્ટીજન બનાવવા માટેના જનીનો એમાં ગેરહાજર છે, એટલે એમાં સ્મોલ આઈ જનીનની જોડ હોય છે, એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન જનીનોની જોડ રહેલી હોય છે. તો આ રીતે કોઈ પણ વ્યક્તિનું રુધિર જૂથ આપેલું હોય તો એના પરથી એનું જનીન બંધારણ આપણે આ રીતે લઈ શકીએ. જો એ કે બી રુધિર જૂથ હોય તો સમયુગ્મી કે વિષમયુગ્મી બંને પ્રકાર લઈ શકાય, પણ એ બી હોય તો આઈ એ અને આઈ બીની જોડ જ લઈ શકાય, અને ઓ જૂથ હોય તો સ્મોલ આઈની જોડ જ લઈ શકાય. હવે જ્યારે માતા પિતા પરથી બાળકનું
કે માતા અને સંતાન પરથી પિતાનું રુધિર જૂથની જાણકારી મેળવવી હોય અને તે વખતે કોઈનું પણ રુધિર જૂથ એ અથવા બી આપેલું હોય તો એક જ ઉદાહરણમાં એક જ ચાર્ટની અંદર સમગ્ર જવાબ મેળવવા માટે આપણે આઈએ અથવા આઈબીની સમયુગ્મી જોડ કદી પસંદ કરવી નહીં. જો એ જૂથ આપેલું હોય કોઈ પણ વ્યક્તિનું તો એમાં પસંદ કરવા માટેની જોડ છે આ વિષમયુગ્મી જ લેવી, આઈએ અને સ્મોલ આઈ. અને બી જૂથની વ્યક્તિ હોય તો વિષમયુગ્મી જનીનની જોડ આઈબી અને આઈ જ લેવી કે જેથી એક જ ચાર્ટની અંદર સચોટ પરિણામ આપણને મળી જાય. જો આપણે સમયુગ્મીની જોડ લેવા જઈએ તો સચોટ પરિણામ એમાં મળતો નથી. હવે આપણે જોઈએ કે માતા અને પિતાનું રુધિર જૂથ આપેલું હોય તેના પરથી સંતાનોનું શક્ય રુધિર જૂથ કયું હોઈ શકે. અહીંયા આપણે પહેલું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે માતાનું રુધિર જૂથ આપેલું છે એ અને પિતાનું રુધિર જૂથ આપેલું છે બી. હવે માતાનું રુધિર જૂથ એ છે એટલે ઉપરોક્ત આપણે પ્રમાણે જોઈએ તેનું જનીન બંધારણ સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે, પણ મેં તમને કહ્યું તેમ આપણે વિષમયુગ્મી જનીનની જોડ જ પસંદ કરવાની. એટલે અહીંયા એનું જનીન બંધારણ વિષમયુગ્મી જ પસંદ કરવાનું, સમયુગ્મી નહીં. એ જ રીતે પિતાનું રુધિર જૂથ બી છે તો બી જૂથમાં પણ આપણે જોઈએ સમયુગ્મી વિષમયુગ્મી બંને છે. આપણે વિષમયુગ્મીની જોડ જ સચોટ પરિણામ માટે પસંદ કરવાની છે. એટલે અહીંયા આપણે એનું જનીન બંધારણ વિષમયુગ્મી એટલે આઈબી અને આઈ જ લેવામાં આવે છે. તો આ રીતે માતા એનું જનીન બંધારણ આઈએ અને સ્મોલ આઈ છે, પિતાનું જનીન બંધારણ આઈબી અને સ્મોલ આઈ છે. હવે જ્યારે ફલનની ક્રિયા થાય તે પહેલાં જન્યુઓનું નિર્માણ થાય છે અને જન્યુઓનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની ક્રિયા થાય છે. એટલે બંને કારકો આપણે જોઈ ગયા તેમ સાથે ન રહેતા એક એક જનન કોષમાં વહેંચાઈ જાય છે. એટલે માતામાં જ્યારે માદા જન્યુઓનું સર્જન થાય છે ત્યારે અડધા જનન કોષોની અંદર આઈએ જનીન વહેંચાય છે અને બાકીના અડધા જનન કોષોની અંદર સ્મોલ આઈ જનીનની વહેંચણી થાય. એટલે માદા જન્યુઓ બે પ્રકારના બને છે, અડધા આઈએ જનીન ધરાવતા, અડધા સ્મોલ આઈ જનીન ધરાવતા. એ જ રીતે પિતાની અંદર જ્યારે શુક્રકોષોનું નિર્માણ થાય, જનન કોષોનું નિર્માણ થાય ત્યારે અડધા શુક્રકોષોની અંદર આઈબી જનીન અને બાકીના અડધા શુક્રકોષોની અંદર સ્મોલ આઈ જનીન. તો આ રીતે અંડકોષો બે પ્રકારના છે, શુક્રકોષો પણ બે પ્રકારના બને. અહીંયા આપણે જન્યુઓ માટે માદા જન્યુની સંજ્ઞાનો ઉપયોગ કરેલો છે, પિતા માટે નર જન્યુની સંજ્ઞાનો ઉપયોગ કરેલો છે આપણે અહીંયા. હવે એની વચ્ચે ફલનની શક્યતા તપાસીએ આપણે તો પહેલો નરજન્યુ અને પહેલો માદાજન્યુ એની વચ્ચે પહેલાં ફલન બતાવવાનું, પછી પહેલાં નરજન્યુ સાથે માદાજન્યુ સાથે બીજા નરજન્યુની ફલનની શક્યતા લેવાની. તો પહેલાંની સાથે પહેલાંનું ફલન બતાવવાનું પહેલાં, પછી પહેલાંની સાથે બીજાનું ફલન બતાવવાનું, પછી બીજા માદાજન્યુ સાથે પહેલો નરજન્યુનું ફલન બતાવવાનું અને પછી બીજા માદાજન્યુ સાથે બીજા નરજન્યુનું ફલન બતાવવાનું. તો આ રીતે પહેલો પહેલો, પહેલો બીજો, બીજો પહેલો, બીજો બીજો, આ રીતે જ ક્રમ આપણે લેવો પડે. તો અહીંયા આપણે જોઈએ પહેલો માદાજન્યુ કે જેમાં આઈ એ જનીન રહેલું છે અને પહેલો નરજન્યુ કે જેમાં આઈ બી છે, આ બેની વચ્ચે જો આપણે ફલનની શક્યતા લઈએ તો જે જનીનની જોડ બનશે આઈ એ અને આઈ બી. હવે આઈ એ અને આઈ બી આપણે જોઈ ગયા તેમ સહપ્રભાવી જનીનો છે. એટલે સંતતિની અંદર બંને પ્રકારના એન્ટીજન એટલે કે શર્કરાઓનું નિર્માણ થાય છે. એટલે સંતતિનું જે રુધિર જૂથ બને છે તે એ બી બને છે. હવે પહેલો માદાજન્યુ અને બીજા નરજન્યુ વચ્ચે આપણે ફલનની શક્યતા લઈએ તો પહેલા માદાજન્યુની અંદર આઈ એ આપણે જોઈ ગયા અને બીજો નરજન્યુ એમાં સ્મોલ આઈ જોઈ ગયા. એટલે સંતાનની અંદર જે જનીન બંધારણ બનશે આઈ એ અને સ્મોલ આઈ જનીનની જોડ એટલે કે વિષમયુગ્મી જનીનની જોડ બને છે. પણ આઈ એ જનીન પ્રભાવી છે, સ્મોલ આઈ જનીન પ્રચ્છન્ન છે અને પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થતું નથી. એટલે આઈ એ જનીન દ્વારા એ પ્રકારના એન્ટીજનનું નિર્માણ થશે એટલે એ સંતાનનું રુધિર જૂથ બનશે એ. તો આ રીતે પહેલાંની સાથે પહેલાં નરજન્યુનું
ફલનની શક્યતા જો એ બી જૂથ સંતાનનું બને છે અને પહેલા માદાજન્યુ અને બીજા નરજન્યુ વચ્ચે ફલનની શક્યતા જોતા સંતાનનું રુધિર જૂથ બને છે એ જ રીતે બીજો માદાજન્યુ એની સાથે વારાફરતી બંને નરજન્યુના ફલનની શક્યતા જોઈએ તો આજે બીજો માદાજન્યુ કે જેમાં સ્મોલ આઈ જનીન છે અને પહેલો નરજન્યુ એમાં આઈબી જનીન છે. પ્રભાવીને આપણે આગળ લખીએ, પ્રચ્છન્નને પાછળ લખીએ તો અહીંયા આઈબી અને આઈ એટલે કે વિષમયુગ્મી જનીનની જોડ બને છે. આઈબી પ્રભાવી જનીન છે એટલે બી પ્રકારની શર્કરા એટલે કે એન્ટીજનનું નિર્માણ થશે એટલે એ સંતાનનું રુધિર જૂથ બનશે બી. હવે બીજો માદાજન્યુ અને બીજા નરજન્યુ વચ્ચે ફલનની શક્યતા લઈએ તો અહીંયાથી જનીન આવે છે આઈ, આમાંથી પણ આવે છે આઈ એટલે સંતાનમાં બંને જનીનની જોડ તમે જોશો સમયુગ્મી પ્રચ્છન્નની ભેગી થઈ ગઈ છે. અહીંયા કોઈ પ્રભાવી જનીન હાજર નથી એટલે પ્રભાવી જનીનની ગેરહાજરીમાં પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થશે. અહીંયા કોઈ શર્કરાનું નિર્માણ થતું નથી એટલે કે કોઈ એન્ટીજન બનતા નથી એટલે સંતાનનું રુધિર જૂથ બનશે એન્ટીજનની ગેરહાજરીને કારણે ઓ. તો આ રીતે આપણે જોઈએ કે આ માતાનું રુધિર જૂથ એ હોય અને પિતાનું રુધિર જૂથ બી હોય તો સંતાનોનું શક્ય રુધિર જૂથ જોઈએ આપણે એ બી એ બી અને ઓ ચારે ચાર જૂથ હોઈ શકે. આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે માતાનું રુધિર જૂથ લઈએ આપણે એ બી અને પિતાનું રુધિર જૂથ લઈએ આપણે ઓ. તમે જનીન બંધારણ લઈએ, માતાનું રુધિર જૂથ એ બી છે એટલે અહીંયા આપણે જોઈ ગયા તેમ એ બી રુધિર જૂથની અંદર સહપ્રભાવી જનીનો છે એટલે કે આઈ એ અને આઈ બી જનીનની જોડ જ હોય, બીજી કોઈ શક્યતા એમાં રહેતી નથી. એટલે અહીંયા આપણે જોઈ ગયા કે એનું જનીન બંધારણ આઈ એ અને આઈ બી જ હોઈ શકે અને પિતાનું રુધિર જૂથ ઓ છે, કોઈ પ્રભાવી જનીન નથી, તેમાં કોઈ એન્ટીજન બનતા નથી એટલે સ્મોલ આઈ સમયુગ્મી જનીનની જોડ છે. એટલે અહીંયા આપણે પિતાના જનીન બંધારણમાં લઈએ આપણે સ્મોલ આઈ અને સ્મોલ આઈની જોડ છે. હવે જ્યારે એમાં જન્યુઓનું નિર્માણ થશે ત્યારે માતાની અંદર માદાજન્યુઓ બે પ્રકારના બનશે. અડધા માદાજન્યુ એવા હશે કે જેમાં આઈ એ જનીનની હાજરી છે અને અડધા માદાજન્યુ એવા હશે કે જેમાં આઈબી જનીનની હાજરી છે. જ્યારે પિતાની અંદર માત્ર સ્મોલ આઈ સમયુગ્મી જનીનની જોડ છે એટલે એમાં બધા જ જે નરજન્યુઓ બનશે એ સ્મોલ આઈ જનીન જ ધરાવતા હશે. હવે આગળના ઉદાહરણમાં જોઈ ગયા તે મુજબ આપણે પહેલાંની સાથે પહેલો લઈએ આપણે તો પહેલો માદાજન્યુ તેમાં આઈ એ જનીનની હાજરી છે અને પહેલો નરજન્યુ એમાં સ્મોલ આઈ જનીનની હાજરી છે. બેની વચ્ચે ફલનની શક્યતા લેતા સંતાનમાં જનીન બંધારણ જે બને છે આપણે જોઈ શકીએ કે આઈ એ અને સ્મોલ આઈ જનીનની જોડ બને છે. આઈ એ પ્રભાવી છે એટલે માત્ર એ પ્રકારના એન્ટીજન એટલે કે શર્કરાનું નિર્માણ થશે એટલે એ સંતાનનું રુધિર જૂથ બનશે એ. હવે પહેલો માદાજન્યુ અને બીજો નરજન્યુ એમાં પણ સ્મોલ આઈ છે એટલે આ જ પરિણામ આવશે. આઈ એ અને સ્મોલ આઈની જોડ બનશે, વિષમયુગ્મી જનીનની જોડ બને છે એટલે માત્ર એ પ્રકારની શર્કરા અથવા એન્ટીજનનું નિર્માણ થશે એટલે એ સંતાનનું રુધિર જૂથ પણ બનશે એ. તો આ રીતે પહેલો માદાજન્યુ એની સાથે વારાફરતી બંને નરજન્યુ જે સમાન છે એની સાથે ફલનની શક્યતા તપાસતા સંતાનનું રુધિર જૂથ એ આવે છે. હવે બીજો માદાજન્યુ કે જેમાં આઈબી જનીન છે એની સાથે વારાફરતી બંનેની શક્યતા લઈએ તો બીજાની સાથે પહેલો લઈએ તો આની અંદર બીજાની અંદર છે આઈબી જનીન, આમાં છે આઈ જનીન એટલે એ સંતાનની અંદર જે જનીનની જોડ બનશે આઈબી અને આઈ એટલે અહીંયા પણ વિષમયુગ્મી બને છે. આઈબી પ્રભાવી છે એટલે બી પ્રકારની શર્કરા અથવા એન્ટીજન બનશે એટલે એ સંતાનનું રુધિર જૂથ બનશે બી. અને એ જ રીતે ચોથી શક્યતા લઈએ આપણે તો અહીંયા બીજો માદાજન્યુ આઈબી છે, બીજો નરજન્યુ પણ સ્મોલ આઈ છે એટલે અહીંયા શક્યતા પણ વિષમયુગ્મી જનીનની જોડ આઈબી અને સ્મોલ આઈ થશે. આઈબી પ્રભાવી છે, બી પ્રકારની શર્કરા એટલે એન્ટીજન બનશે એટલે સંતાનનું રુધિર જૂથ બનશે બી. તો આ રીતે માતાનું રુધિર જૂથ એ બી અને પિતાનું રુધિર જૂથ ઓ હોય તો સંતાનોમાં શક્ય રુધિર જૂથ બે જ આવી શકે, એ આવી શકે અથવા બી આવી શકે. તો આ રીતે
અન્ય ઉદાહરણ પણ માતા અને પિતાના કોઈ પણ લઈને આપણે એની ગણતરી કરી શકાય. અને તમે બીજા ઉદાહરણ લઈને હોમવર્કની અંદર આ ઉદાહરણ કરી જજો, અને ન આવે તો મને જાણ કરજો. તો આ રીતે આપણે અહીંયા આ બે ઉદાહરણ એવા જોઈ ગયા કે જેમાં આપણે માતા અને પિતાનું રુધિર જૂથ જાણતા હોઈએ તો સંતાનોમાં શક્ય રુધિર જૂથ કયા હોઈ શકે. હવે જે નીટમાં અને ગુજકેટમાં જે પૂછાય છે થોડુંક જુદી રીતે પૂછાય છે કે માતા અથવા પિતા બેમાંથી એકનું રુધિર જૂથ આપેલું હોય અને બાળકનું રુધિર જૂથ આપેલું હોય, તો અન્ય પિતૃનું રુધિર જૂથ કયું હોઈ શકે, કયું ન હોઈ શકે, એ રીતે એમાં પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે માતા અને બાળક બેનું રુધિર જૂથ જો આપણે જાણતા હોઈએ તો તેના પરથી પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે અથવા કયું ન હોઈ શકે. તો MCQમાં પૂછાય ત્યારે હોઈ શકે તે પણ પૂછી શકાય, ન હોઈ શકે તે પણ પૂછી શકાય છે અહીંયા. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ પહેલું કે માતાનું રુધિર જૂથ છે એ, જ્યારે બાળકનું રુધિર જૂથ છે O. હવે માતાનું રુધિર જૂથ એ છે એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા તે મુજબ એનું જનીન બંધારણ સમયુગ્મી ન લેતા વિષમયુગ્મી લઈએ તો એક જ ચાર્ટની અંદર સચોટ પરિણામ મેળવી શકીએ. એટલે આપણે માતાનું જે એ રુધિર જૂથ છે એટલે એનું જનીન બંધારણ લઈએ આપણે IA એટલે વિષમયુગ્મી જનીનની જોડ. જ્યારે બાળકની અંદર તો O છે એટલે કોઈ એન્ટીજન બનતા નથી, કોઈ શર્કરા બનતી નથી, તો એનું રુધિર જૂથ આપણે i જ લેવું પડે. હવે બાળકની પાસે જે બે જનીનો છે એ ફલન દરમિયાન એને માતા અને પિતા તરફથી મળેલા છે. તો બે જનીનો પૈકી એક જનીન એને માતા તરફથી મળેલું હશે અને બીજું જનીન એને પિતા તરફથી મળેલું હશે. તો અહીંયા આપણે જોઈએ કે બાળક પાસે બંને જનીન જે છે i છે, જ્યારે માતા પાસે એક જનીન IA છે અને બીજું i છે. તો માતા પાસે જે બે જનીન રહેલા છે એમાંથી જ એક એને મળવાની શક્યતા છે. બાળક પાસે IA જનીન તો છે જ નહીં, એટલે એને માતા તરફથી IA તો મળેલું જ નથી. i જનીન માતા તરફથી છે એટલે દાખલા તરીકે આ એક જનીન એને માતા તરફથી મળેલું છે એમ ગણી. એક i જનીન એને માતા તરફથી મળેલું છે. હવે જો એક માતા તરફથી મળે તો બાકી રહેલું બીજું જનીન એને પિતા તરફથી મળી શકે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે માતા પાસેથી મળેલ જનીન કયું છે i. તો બાકી રહ્યું જનીન એ પણ i છે, તો પિતા તરફથી મળેલ જનીન પણ કયું થશે? i જનીન જ થશે. હવે આપણે આગળ જે રુધિર જૂથ જોઈ ગયા એ રુધિર જૂથમાં આપણે ચકાસણી કરીએ તો i જનીન કયા કયા રુધિર જૂથ પાસે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ આપણે કે i જનીન એ રુધિર જૂથમાં પણ હોઈ શકે, i જનીન B રુધિર જૂથમાં પણ હોઈ શકે, i જનીન O રુધિર જૂથમાં પણ છે, પણ i જનીન AB રુધિર જૂથમાં જોવા મળતો નથી. એટલે અહીંયા આપણે કહી શકીએ કે પિતાનું રુધિર જૂથ A હોઈ શકે, B હોઈ શકે અથવા O હોઈ શકે. એટલે અહીંયા ઉપરોક્ત શક્યતા પરથી આપણે જોઈએ તો I જનીન મળે છે એટલે પિતાનું રુધિર જૂથ A, B અને O જેની પાસે i જનીન હોઈ શકે તે રુધિર જૂથની શક્યતા અહીંયા લેવાની. અને AB જૂથ પાસે i જનીન હોવાની શક્યતા જ નથી, તેથી પિતાનું રુધિર જૂથ AB ન હોઈ શકે. તો 3 હોઈ શકે તો બાકી રહેલું ન હોઈ શકે એમાં આવશે. તો આ રીતે આપણે જોઈએ કે માતા અને બાળક એનું રુધિર જૂથ જો આપણે જાણતા હોઈએ તો એના પરથી પિતાનું રુધિર જૂથ સરળતાથી જાણી શકાય કે આ 3 રુધિર જૂથમાંથી કોઈ પણ એક રુધિર જૂથ એના પિતાનું હોઈ શકે, અને જે ન હોઈ શકે તેમાં આ ન હોઈ શકે. અને આ ગણતરી આપણે એ પિતા તરફથી મળેલ જનીન જે હોય એ જનીન આ જૂથો પૈકી કયા કયામાં છે જેમાં હોય તે હોયમાં ગણી લેવાના. તો આ રીતે પહેલું ઉદાહરણ જોઈ ગયા આપણે કે માતા અને બાળક એનું રુધિર જૂથ જો આપણે જાણતા હોઈએ તો આના પરથી પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે, કયું ન હોઈ શકે. જો MCQમાં પૂછાય તો પણ આપણે આ રીતે ગણતરી કરીને પછી જ જવાબ મેળવવો પડે. મૌખિક જવાબ જો મેળવવા જઈશું આપણે તો એમાં મુશ્કેલી પડશે. કેમ મુશ્કેલી પડે? આપણે અન્ય ઉદાહરણ પરથી આપણે જોઈએ.
એનું બીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે, કે જેથી તમે સરળતાથી આ વસ્તુ કરી શકો. અને બીજું ઉદાહરણ જે છે કે માતા એનું રુધિર જૂથ છે AB અને બાળક એનું રુધિર જૂથ છે A. માતાનું રુધિર જૂથ AB અને બાળકનું રુધિર જૂથ છે A. તો હવે આપણે જનીન બંધારણ પ્રમાણે લઈએ તો AB જૂથમાં સપ્રભાવિતતાને કારણે IA અને IB જનીનની જોડો જ લઈ શકીએ. તો માતાનું રુધિર જૂથ AB છે એટલે એનું જનીન બંધારણ કયું હોઈ શકે? અહીંયા જોઈ ગયા તે મુજબ IA અને IB હોઈ શકે. બાળકનું રુધિર જૂથ છે A એટલે એમાં સમયુગ્મી અને વિષમયુગ્મી છે. આપણે વિષમયુગ્મીની જ પસંદગી અહીંયા કરવાની. આગળ આપણે જોઈ ગયા છે અહીંયા. તો હવે બાળક પાસે બે જનીન છે. એક જનીન છે IA અને બીજું જનીન છે સ્મોલ I. તો આ બેમાંથી એક જનીન એને માતા તરફથી મળેલું હશે, એક જનીન એને પિતા તરફથી. તો હવે આપણે જોઈ લઈએ આ બે જનીન પૈકી માતા પાસે કયા જનીન છે. તો અહીંયા આપણે જોઈ શકીએ માતા પાસે IA અને IB જનીન છે, બરાબર છે. એટલે આ IA જનીન જ એને માતા તરફથી મળે. સ્મોલ I જનીન માતા પાસે છે જ નહીં એટલે એ જનીન એને માતા તરફથી મળી શકે નહીં. તો આના પરથી આપણે માતા અને બાળકમાં જે કોમન હોય તે જનીન માતા તરફથી મળેલું ગણીએ તો IA જનીન એને માતા તરફથી મળેલું છે. તો અહીંયા આપણે જોઈએ બાળકને માતા તરફથી મળેલ જનીન કયું છે? IA, બરાબર છે. તો હવે પિતા તરફથી કયું બાકી રહી ગયું? સ્મોલ I. તો પિતા તરફથી મળેલ જનીન કયું છે? સ્મોલ I. હવે પિતા તરફથી જો સ્મોલ I જનીન મળે તે સ્મોલ I જનીન ઉપરોક્ત સમૂહમાં જોઈ ગયા આપણે કયા કયા જૂથમાં છે. તો આગળ જોઈ ગયા તે મુજબ A રુધિર જૂથમાં છે, B રુધિર જૂથમાં પણ છે અને O રુધિર જૂથમાં પણ છે. એટલે પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? A હોઈ શકે, B હોઈ શકે અને O હોઈ શકે. પણ આપણે જોઈ ગયા તેમ AB જૂથની અંદર સ્મોલ I જનીનની હાજરી નથી એટલે પિતાનું રુધિર જૂથ AB ન હોઈ શકે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે માતા અને બાળક એનું રુધિર જૂથ આપેલું હોય તો બાળક પાસે બે જનીનો છે એ પૈકીનું કયું જનીન માતા પાસે છે તે શોધી કાઢવાનું. તો બાકીનું બીજું જનીન પિતા તરફથી મળેલું છે નક્કી થઈ ગયું. અને પિતા તરફથી જે જનીન મળેલું છે આ રુધિર જૂથના બંધારણ પરથી આ જનીન કયા કયા જૂથમાં એની હાજરી છે, જે જૂથમાં એની હાજરી હોય તે હોઈ શકે એમાં લેવાના, જે જૂથમાં હાજરી ન હોય તેને આપણે ન હોઈ શકે એમાં લેવાના છીએ. તો અહીંયા આપણે એવું જોઈ ગયા કે માતા અને બાળક બંનેના જનીનમાં બાળક પાસે એક જ જનીન એવું છે કે જે માતા પાસે છે. પણ એવું પણ હોઈ શકે કે બાળક પાસે બે જનીનો છે એ બંને જનીનો માતા પાસે પણ હોય. તો બંનેના જનીનો સરખા હોય તો બેમાંથી કયું જનીન માતા તરફથી મળેલું છે એ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. તો હવે એ ઉદાહરણ કેવી રીતે ગણવાનું તે આપણે જોઈ લઈએ. હવે દાખલા તરીકે આપણે એ ઉદાહરણ જોઈએ તો માતાનું રુધિર જૂથ છે A અને બાળકનું રુધિર જૂથ પણ A છે. તો હવે બંનેની અંદર જનીન બંધારણ આપણે વિષમયુગ્મી જ લઈએ તો માતાનું જે જનીન બંધારણ છે IA અને સ્મોલ I થશે અને બાળકનું જનીન બંધારણ કયું લેવાનું આપણે? IA અને સ્મોલ I. તો અહીંયા આપણે જોઈ શકીએ કે બાળક પાસે બે જનીન કયા છે? એક IA છે, માતા પાસે પણ છે, બીજું સ્મોલ I છે એ પણ માતા પાસે છે. તો એ બાળકને આ બેમાંથી કયું જનીન માતા તરફથી મળેલું છે આપણે ચોક્કસ કહી શકતા નથી. તો હવે આવા કિસ્સામાં શું કરવાનું આપણે? તો આવા કિસ્સામાં વારાફરતી દાખલા તરીકે પહેલી વખત માતા તરફથી આ મળે તો પિતા તરફથી આ જનીન મળે. તો આ જનીન કયા કયા સમૂહમાં છે તે જોઈને પિતાના કયા રુધિર જૂથ હોઈ શકે તે ગણતરી કરી નાખવાની. અને બીજી વખતે દાખલા તરીકે માતા તરફથી પહેલી વખત આ લીધેલું હોય તો બીજી વખતે માતા તરફથી આ જનીન મળે તો પિતા તરફથી આ મળે તો આ જનીન કયા કયા જૂથમાં છે તે શોધી કાઢવાનું. અને પછી એના પરથી સામાન્ય કાઢીને કયા જૂથ હોઈ શકે કયા ન હોઈ શકે એની આપણે ગણતરી કરી શકીએ. તો બે વખત આ ગણતરી લેવી પડશે અહીંયા આપણે. તો દાખલા તરીકે પહેલી વખત લઈએ કે દાખલા તરીકે માતા તરફથી મળેલ જનીન IA છે, બતાવ્યું છે અહીંયા.
માતા તરફથી કયું આ પહેલું જનીન જે માતા તરફથી મળે, દાખલા તરીકે તો આ જે બીજું જનીન સ્મોલ આઈ એને પિતા તરફથી મળે. તો અહીંયા આપણે પહેલી વખત લઈએ તો માતા તરફથી મળેલ જનીન કયું છે? આઈ એ છે. તો હવે પિતા તરફથી મળેલ જનીન કયું થશે? સ્મોલ આઈ થશે. તો પિતા તરફથી જો સ્મોલ આઈ જનીન મળે તો આ સ્મોલ આઈ જનીન કયા કયા રુધિર જૂથમાં છે? તો આપણે જોઈ શકીએ, આગળ જોઈ ગયા તેમ એ જૂથમાં પણ છે, બી જૂથમાં પણ છે અને ઓ જૂથમાં પણ છે. તો પહેલાં ઉદાહરણ પરથી પિતાનું રુધિર જૂથ કયું કયું હોઈ શકે? તો એ હોઈ શકે, બી હોઈ શકે અને ઓ હોઈ શકે. અહીંયા પણ એ બી ન હોઈ શકે. પણ જ્યારે આપણે વિરુદ્ધ કરી નાખીએ કે પહેલી વખત માતા તરફથી એ મળે બતાવ્યું છે, તો હવે બીજી વખતે માતા તરફથી આઈ મળેની ધારણા લેવાની. તો બીજું ઉદાહરણ ધારો કે માતા તરફથી સ્મોલ આઈ જનીન મળે, એટલે આ જનીન એને કોના તરફથી મળેલું છે? માતા તરફથી. તો બાકી રહેલું બીજું જનીન કોના તરફથી મળે? પિતા તરફથી. તો બીજી વખતે માતા તરફથી મળેલ જનીન સ્મોલ આઈ છે, તો પિતા તરફથી મળેલું જનીન કયું થશે? આઈ એ થશે. તો હવે આઈ એ જનીન કયા કયા સમૂહમાં છે આપણે જોઈએ અહીંયા. તો અહીંયા આપણે જોઈ શકીએ આઈ એ જનીન એ રુધિર જૂથમાં છે, બીમાં નથી, એ બીમાં છે અને ઓમાં નથી. તો બે જૂથમાં આઈ એ જનીન છે, એટલે આ કિસ્સાની અંદર પિતાનું રુધિર જૂથ એ હોઈ શકે અને એ બી હોઈ શકે. તો બીજા કિસ્સામાં આપણે લઈએ તો પિતાનું જે રુધિર જૂથ છે એ આપણે જોઈ શકીએ એ હોઈ શકે અને એ બી હોઈ શકે. પહેલી વખત લીધું ત્યારે એ, બી અને ઓ હોઈ શકે. બીજી વખતમાં એ અને એ બી હોઈ શકે. તો હવે આના પરથી આપણે જોઈએ કે કયા કયા હોઈ શકે. તો એ રુધિર જૂથ છે તો એ હોઈ શકે. આ બંનેની અંદર બી પણ આવે છે એટલે બી પણ હોઈ શકે. આ બંનેની અંદર એ બી પણ છે એટલે એ બી પણ હોઈ શકે અને ઓ પણ છે એટલે ઓ પણ હોઈ શકે. તો પિતાનું શક્ય રુધિર જૂથ એ, બી, એ બી અને ઓ બધા જ હોઈ શકે. તો બાકી કોઈ રહેતું નથી, એટલે ન હોઈ શકે એમાં કોઈ લખવાનું નથી, એમાં નીલ આવશે. તો આ રીતે આપણે જોઈએ કે માતા અને બાળક બંને પાસે સરખા જનીનો જ્યારે આવેલા હોય તો ત્યારે આપણે વારાફરતી માતા અને પિતા તરફથી મળેલા જનીનો લેવા પડે. પહેલી વખત દાખલા તરીકે આ પહેલું જનીન માતા તરફથી લીધેલું હોય તો બીજું પિતા તરફથી મળે, અને બીજી ધારણામાં આ બીજું જનીન માતા તરફથી મળેલું હોય તો પહેલું પિતા તરફથી મળે. આ રીતે બે વાર ગણતરી કરીને જે રુધિર જૂથ આવી ગયા છે બંનેમાં કોમન કરીને તે લખી દેવાના કે આમાં એ આવી ગયું છે એ લખી દો, બી પણ આવી ગયું છે બી લખી દો, એ બી પણ આવી ગયું છે એ પણ લખી દો અને ઓ પણ છે. એટલે બંનેની અંદર જે રુધિર જૂથ આવેલા હોય તે કોમન આપણે કાઢી નાખીએ તો પિતાના રુધિર જૂથ આ હોઈ શકે, કયું ન હોઈ શકે તેમાં આપણે લઈ શકીએ. તો આ રીતે આ બધા ઉદાહરણ પરથી માતા અને બાળકનું રુધિર જૂથ આપેલું હોય તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે, કયું ન હોઈ શકે. આ જ રીતે માતાને બદલે અહીંયા પિતા આપી દીધું હોય તો પિતા અને બાળકનું તો ગણતરી તો આ જ રીતે થાય. ત્યારે માતામાં કયું જૂથ હોઈ શકે, કયું જૂથ ન હોઈ શકે, આ ગણતરી કરી શકીએ. તો આ રીતે ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. આ ઉદાહરણ બધા જે છે એના જવાબો પણ છે, તમે જોઈ શકો. અને તમે એના ઉપરથી હોમવર્કની અંદર જે આપણે ઉદાહરણ ગણી લીધા છે એ સિવાયના બધા જ ઉદાહરણ ગણવાના છે તમારે. અહીંયા તમને જોઈ શકો કે બાળકનું રુધિર જૂથ આપેલું છે, બાળકનું રુધિર જૂથ આપેલું છે, માતાનું રુધિર જૂથ આપેલું છે. તો બંને પરથી પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે અને કયું ન હોઈ શકે, નોટ એટલે ન હોઈ શકે, બંને અહીંયા તમને આપેલા જ છે. આ બે જૂથ પરથી આપણે જોઈ ગયા તે મુજબ ગણતરી કરીને આ પરિણામ તમારે પણ મેળવવાનું છે. જો પરિણામ ન મળે તો મને મેસેજ કરીને તમે એ પરિણામ કેવી રીતે આવી શકે તે કહી શકો. તો હું તમને એ પરિણામ જે ગણતરી મેં કરી છે એ રીતે કરીને હું તમને એની કોપી તમારા પર મેસેજ કરીશ, બરાબર છે, વોટ્સએપ દ્વારા. અને તમે એ પરિણામની ચકાસણી કરી શકો, સરળતાથી સમજી શકો. કારણ કે નીટ માટે આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. માતા અને પિતાના રુધિર જૂથ પરથી સંતાનોનું કયું જૂથ હોઈ શકે તે, માતા અને બાળકનું રુધિર જૂથ આપેલું હોય તો પિતાનું જૂથ કયું હોઈ શકે તે. એ ઉપરાંત કેટલીક વખત એવું પૂછાય કે માતા અને પિતાનું રુધિર જૂથ આપેલું હોય
એક સંતાનનું રુધિર જૂથ આ હોય તો બાકીના સંતાનોનું કયું? તો દાખલા તરીકે આપણે જોઈ ગયા કે એ, બી અને ઓ 3 શક્યતા આ રહેતી હોય કે 3 જૂથ હોઈ શકે. એમાં એક બાળકનું એ આપેલું હોય તો અન્ય સંતાનોમાં બી અને ઓ જ આવે, ત્યાં એ નહીં આવે. જે આપેલું હોય તેને કાઢી નાખવાનું. અને એ સિવાયના બાકીના સંતાનો માટે પૂછેલું હોય તો બાકીના સંતાનોનું રુધિર જૂથનો વિકલ્પ જ પસંદ કરવાનો, બધા રુધિર જૂથનો નહીં. દાખલા તરીકે સંતાનનું રુધિર જૂથ એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે, ઓ પણ હોઈ શકે. અને એક બાળકનું એ તો આપી જ દીધું છે તો એ આપણે ગણવાનો નહીં. બાકીના સંતાનોનું કયું બાકી રહી ગયું? તો બી બાકી રહી ગયું અને ઓ બાકી રહી ગયું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એની ગણતરી આપણે કરવાની છે. એટલે આ જે બધા રુધિર જૂથ જે આપેલા છે આપણે જે ગણતરી કરી તે રીતે હોમવર્કની અંદર દરેકના ઉદાહરણ તમારી નોટબુકમાં ગણવાના છે. કયું હોઈ શકે, કયું ન હોઈ શકે, એનો જવાબ આની સાથે તાળો મેળવવાનો છે. અને ન મળે તો મારા પર મેસેજ તમે કરી શકો. થેન્ક યુ ઓલ.